અંકલેશ્વરમાં ગતરોજ અમરાવતી નદીમાં ભેંસો તણાઈ હોવાના વિડીયો વાયરલ થયા બાદ હવે આજરોજ આમલા ખાડીમાં ઘોડા તણાઈ રહ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે. ગત રાત્રિના 1:30 વાગ્યેથી અવિરત શરૂ થયેલા વરસાદને લઈ જનજીવન ઠપ થઈ ગયું છે. આ વચ્ચે અંકલેશ્વરને અડીને પસાર થતી આમલા ખાડી પણ ઓવરફ્લો મોસમમાં પહેલીવાર થઈ છે. પિરામણ અંડરબ્રિજના 4 ફૂટ ઉપરનું પાણી રોડ લેવલથી વહેતું જોવા મળ્યું હતું. દરમિયાન પિરામણ ગામના ફાર્મમાં રહેલા ઘોડાઓનું સમૂહ વરસાદી પાણીમાં તણાઈ આવ્યું હતું, જે પાણીમાં વહેણમાંથી માંડ બહાર આવ્યું હતું. આમલાખાડી ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર સતંદર બંધ થઈ ગયો હતો, તો પિરામણ ગામના નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા. આમલાખાડી ઓવરફ્લોની અસર હાંસોટ રોડ ઉપર પણ જોવા મળી હતી. અહીં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલુ વર્ષ જ રોડ લેવલ ઊંચું કરી પાઇપ નાખ્યા હતા, જે પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયા હતા અને માર્ગ પર પાણી ફરી વળ્યું હતું. રોડ પર 1.5 થી 2.5 ફૂટ પાણીનો જમવાડો થઈ હતો, જેને લઈ વાહન વ્યવહાર અવરોધાયો હતો. જેને લઈ હાંસોટ અંકલેશ્વર રોડ ઉપર ભારદારી વાહનો સિવાય નાના વાહનો માટે પસાર થવાનું પણ મુશ્કેલ બન્યું હતું અને સ્વયંભૂ માર્ગ બંધ થયો હતો. સતત પડી રહેલા વરસાદને લઈ આમલાખાડીનો પ્રવાહ વધી રહ્યો છે, ત્યારે હાંસોટ રોડ મોસમમાં પહેલીવાર બંધ થયો હતો.